ગુજરાતનો જે પણ મસાલા બિઝનેસ છે એનો 1/3 બિઝનેસ ઊંઝાથી થઈ રહ્યો છે. એક વખતે જીરામાં એક સેમ ડે લગભગ 1.5 લાખ બોરીની પણ આવક થયેલી છે, એક જ કોમોડિટી જીરાની. એશિયાની સૌથી મોટી એપીએમસીના ચેરમેન, જેમનું લક્ષ્ય છે ખેડૂતોને મહેનતના સાચા અને સારા ભાવ મળે. આજે કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ખાસ મોદી સાહેબે ત્યાં આગળ કોઓપરેટિવ મંત્રાલય શરૂ કરાવ્યું છે. અમિતભાઈ શાહ જાતે જ કોઓપરેટિવ સેક્ટરના એક માહેર અને ખૂબ જ અનુભવી કાર્યકર છે. કોઓપરેટિવ સેક્ટર એ ગુજરાતની આર્થિક રીઢ છે કે એ કરોડરજ્જુ છે અને એના લીધે જ ગુજરાતનો આટલો વિકાસ છે એ સારી રીતે જાણે છે. 1954માં રોપાયેલું બીજ આજે બન્યું છે વટવૃક્ષ. જીરું માટે બન્યું છે જે વિશ્વભરની પહેલી પસંદ. આજની તારીખમાં અમારા વેપારીઓની કુમારી, સાહસવૃત્તિ અને એમની જે રિસ્ક લેવાની તૈયારી એના લીધે આજે અહીંથી 10,000 કરોડનું એક્સપોર્ટ છે. અમારા જે પુરખો છે એમણે જોયું કે આ વિસ્તારમાં ઓછા પાણીએ કયો પાક સારો થાય અને એટલા માટે જ જે તે વખતે ઇઝરાયલ અને તુર્કી જઈ અને ત્યાંથી બિયારણ લઈ આવી અને આ વિસ્તારમાં જીરુંનું વાવેતર ચાલુ કર્યું. નકલી જીરું અથવા તો નકલી વરિયાળી આવે છે અથવા તો કોઈ પધરાઈ જાય છે, એ સાવચેતી કેટલી જરૂરી છે અને એના માટેના શું ઉપાયો કરી શકાય? ક્યાંય કલર વરિયાળીનો પાક, વરિયાળીનો દાણો પણ જીરાના જેવો જ હોય તો એની પર એવો કલર કરી અને જીરાની સાથે ક્યાંક નાખી દે કે આવું કરતા હોય છે. 1954માં જેની સ્થાપના થઈ, એક વિચાર હતો અને વિચાર આજે વટવૃક્ષ બનીને બેઠો છે અને જણાય છે એશિયાની સૌથી મોટી એપીએમસી એટલે કે ઊંઝા એપીએમસી. ઊંઝાથી 2 કિલોમીટર સિદ્ધપુર બાજુ હોવ કે મહેસાણા બાજુ હોવ, સુગંધથી ખબર પડી જાય કે ઊંઝા આવી ગયું છે, કારણ જીરાનું. અને એ એપીએમસીના ચેરમેન સ્ટુડિયો વ્હીલમાં આજે અમારા મહેમાન બન્યા છે. સાહેબ, સ્વાગત છે આપનું સ્ટુડિયો વ્હીલના અમારા અભિગમમાં. સાહેબ, 1954માં એક વિચાર ખેડૂતો માટેનો, સહકારી ક્ષેત્રનો, અને આજે એશિયાનું સૌથી મોટું હબ બન્યું છે ઊંઝા એપીએમસી. એના આપ ચેરમેન છો. 800 કરતાં પણ વધારે મંડળીઓ અને વેપારીઓ જે છે અહીંયા પોતાનો ધંધો ચલાવે છે જીરાનો. હોય કેટલું, પહેલાં તો એ પૂછવું છે કે આમ કેટલું અઘરું લાગે કે આવડું મોટું સાચવવાનું છે અને એના સુકાન આપના હાથમાં છે? ખરેખર તો એક ગર્વની વાત છે કે આવડી મોટી સંસ્થા એનો વહીવટ કરવો અને એ માધ્યમથી છેવાડાના વ્યક્તિ ખેડૂતની મદદ કરવી, ખેડૂતને સાચા અને સારા ભાવ આપવા, એને ટ્રાન્સપરન્ટલી એનો માલ વેચાય. ઊંઝા એ મંડી નથી. આમ જોઈએ તો ઉત્તર ગુજરાત એ શરૂઆતમાં આપણે જોઈએ તો ન પાણીનો વિસ્તાર હતો. વર્ષ કેટલા અંતરાલે 5-6 વર્ષે એક તો દુષ્કાળ આવી જ ગયો હોય, જમીનમાં પાણી પણ ખૂબ ઊંડા. એટલે આ વિસ્તારમાં સૂકું હવામાન જે મસાલા પાકો માટે બહુ જ અનુકૂળ હતું. એટલે અમારા જે પુરખો છે એમણે જોયું કે આ વિસ્તારમાં ઓછા પાણીએ કયો પાક સારો થાય અને એટલા માટે જ જે તે વખતે ઇઝરાયલ અને તુર્કી જઈ અને ત્યાંથી બિયારણ લઈ આવી અને આ વિસ્તારમાં જીરુંનું વાવેતર ચાલુ કરેલું. જીરુંનું વાવેતર તો થવા લાગ્યું. જે વેપારીઓ હતા એ ઓપન માર્કેટમાં ગમે ત્યાંથી માલ લઈ અને એનો વેપાર કરતા હતા. નાની નાની ફેક્ટરીઓ હતી. એના પછી મોહન કાકા જે અમારા આદ્ય સ્થાપક છે એમને વિચાર આવ્યો કે આને શા માટે ઓર્ગેનાઇઝ ફ્રેમમાં અને નહીં કરવું. અને એમના પ્રયાસોથી 1954ની કોઓપરેટિવ ક્ષેત્રનું આ સારામાં સારું એક પગલું કે જેથી અહીંયા આગળ સરસ માર્કેટ ડેવલપ થયું. ઊંઝાનું લોકેશન એટલું સરસ છે જિયોગ્રાફિકલી કે અહીંયા આખો ઉત્તર ગુજરાતનો જે બેલ્ટ કે જે કહેવાય કે ઓછા પાણીવાળો અથવા તો ડ્રાય રિજન જ્યાં આ પાકો પાકે છે એની સેન્ટરમાં છે. અહીંથી ઊંઝા, દિલ્હી અને મુંબઈનો માર્ગ છે, રેલવે અને રોડ માર્ગથી સરસ રીતે કનેક્ટેડ છે. અમદાવાદ જેવા વ્યાપારી મથકો પણ અહીંથી બહુ નજીક છે. અહીંથી જોઈએ તો આજે ઊંઝામાં એટલા બધા પ્રોસેસિંગ હાઉસ છે જે આજથી લગભગ હું 5-6 વર્ષ પહેલાં જ્યારે મેં આ માર્કેટમાં ચેરમેન તરીકે હું બેઠો એ વખતે આ માર્કેટની અંદર કરીબન 3500 કરોડ જેટલું ડોમેસ્ટિક માર્કેટ હતું અને એટલું જ એક્સપોર્ટ હતું. આજની તારીખમાં અમારા વેપારીઓની કહેવાય કે ખુમારી, સાહસવૃત્તિ અને
એમની જે રિસ્ક લેવાની તૈયારી એના લીધે આજે અહીંથી 10,000 કરોડનું એક્સપોર્ટ છે, એટલું જ ડોમેસ્ટિક માર્કેટ છે અને લોકો બહુ સારું કામ કરે છે. અમારા જે યંગ એન્ટરપ્રેન્યોર કહેવાય એ લોકો જે ફેક્ટરી બનાવે છે એ યુરોપિયન સ્ટાન્ડર્ડ કહેવાય કે ફોરેનના જે કહેવાય પેરામીટર્સ એને મેચ થાય એ પ્રમાણેના એ લોકો યુનિટ્સ બનાવે છે અને એ યુનિટ્સના લીધે એક સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું, નેટવર્ક તૈયાર થયું છે કે એ લોકોનું કનેક્શન ખેડૂતો જોડે છે, કિસાનો જોડે છે, બહારની મંડીઓના વેપારીઓ જોડે છે. આ મંડીઓની મંડી છે. બીજા મંડીઓમાં પણ જે માલ ભેગો થયો હોય આખા ગુજરાતમાં, અહીંથી જોઈએ તો પોરબંદર, દ્વારકા છે, ત્યાંથી સમગ્ર સૌરાષ્ટ્ર બેલ્ટ, કચ્છ, બનાસકાંઠા, એથી ઉપરાંત આખું રાજસ્થાન, નાગોર, મેરથા, ફલોદી, છેક જેસલમેર અને બાડમેર, કેટલોક એમપીના ભાગમાંથી પણ અહીંયા માલ આવે છે. અમારી કોમોડિટી જોઈએ તો જીરું, વરિયાળી, રાઈ, મેથી, અજવાઈન, સુવા, તલ અને ઈસબગુલ. ઈસબગુલ એ તો નેચરલ ઇનોસન્ટ લેક્સેટિવ છે અને એ લેક્સેટિવ એવું છે કે જેની માંગ સમગ્ર વિશ્વમાં છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ એ જોઈએ તો છે અમેરિકન કંપની, પણ અહીંથી મોટા ભાગનું કહેવાય તે 70% માલ અમારો એ લઈ જાય છે અને ત્યાંથી વેલ્યુ એડેડ કરીને પૂરા વિશ્વમાં એ વેચે છે. ઈસબગુલનું પણ અહીંયા બહુ મોટું માર્કેટ છે. રાજસ્થાનમાં જે ઈસબગુલ બધું અહીંયા પ્રોસેસ થાય છે, એના પણ ઘણા બધા પ્રોસેસિંગ યુનિટ છે. આ રીતે જોઈએ તો ભારતનો જે પણ મસાલા બિઝનેસ છે એનો 1/3 બિઝનેસ ઊંઝાથી થઈ રહ્યો છે અને એ બહુ મોટી ગર્વ લેવાની વાત છે કે આપણે આટલું મોટું ઊંડિયામણ રોજે અહીંથી 250થી પણ વધારે કન્ટેનર અહીંથી એક્સપોર્ટ થાય છે. ડોમેસ્ટિક અલગ છે. એટલે આ માર્કેટ માટે કેવી રીતે હજુ પણ વિકાસ થાય, ખેડૂતોને સારા ભાવ મળે, એ અમારો પ્રાથમિક ઉદ્દેશ છે. અમારું ખેડૂત અહીંયા આવ્યો હોય એને પૂરેપૂરી સગવડ મળે. એપીએમસી માત્ર વેપારનું જ કેન્દ્ર નથી, ખેડૂત આવ્યો હોય એને પણ પૂરેપૂરી સગવડ મળે. એને સવારે નાસ્તો મળે, બપોરે ફક્ત 50 રૂપિયામાં ભર પેટ જમવાનું, સાત્વિક જમવાનું મળે. ઓફ સિઝન છે આજે, છતાં પણ અહીંયા આગળ 1,000-1,200 માણસ જમે છે. સિઝનમાં તો 4,000 માણસો જમે છે. એના એસીમાં બેસાડી અમે જમાડી છે. બધા જ વેપારી અને ખેડૂતોને મિનરલ વોટર પૂરું પડે. મિનરલ વોટર વેપારીઓ અને ખેડૂતો તો ઠીક છે, અમે શહેરની તમામ પ્રાથમિક શાળાઓમાં પણ બાળકોને અમે મિનરલ વોટર અહીંથી પૂરું પાડીએ છીએ. એટલે સાહેબ, આપે જેમ કીધું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ખેડૂતો છે અહીંયા આવતા હોય, એ વિશ્વાસ જાળવી રાખવો એ કેટલો અગત્યનો છે? એ વિશ્વાસની જાળવી રાખવાની અમારા વેપારીઓની અને અહીંના એપીએમસીના સંચાલકોની નેમ છે. એટલે જ આ માર્કેટ ડેવલપ થયું છે. ત્યાંથી કોઈ પણ માણસ ના આવે, ફિઝિકલી એ ના આવ્યો હોય, એનો માલ આવ્યો હોય, છતાં પણ અહીંયા જે માલ વેચાય એના પેમેન્ટમાં કે એના ભાવમાં ક્યાંય કોઈ જરાય તકલીફ ન હોય, એમાં ફૂલ ટ્રાન્સપરન્સી હોય. અને એના માટે એપીએમસી પણ એટલી એક્ટિવ છે. કોઈ પણને ક્યાંય પણ તકલીફ થાય તો અમે એમાં ઇન્ટરવેન કરીને એ તકલીફ મિટાવીએ છીએ. અમારા ખેડૂતોની કોઈ તકલીફ હોય, વેપારીઓની હોય કે ગમે તે પ્રોસેસિંગ યુનિટની કોઈ પણ હોય તો સરકાર સાથે કે અહીંયા કોઈ પણ સંકલન કરી એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવું અને સુપેરે વેપાર થાય, એ અમારું મેઇન મકસદ છે. આપના આવ્યા પછી આટલું બધું ટર્નઓવર એક્સપાન્ડ થઈ રહ્યું છે અને ડોમેસ્ટિકની સાથે સાથે એક્સપોર્ટ પણ થઈ રહ્યું. આપના આવ્યા પછી કેટલાક નિયમો બદલવામાં આવ્યા અને સુમેળ કરવા માટેના પ્રયત્નો આપના કેવા રહ્યા કે જેથી કરી ખેડૂતોનો વિશ્વાસ છે એ બી યથાવત રહે, વેપારીઓને કોઈ પણ તકલીફ ન પડે અને જે રીતે આખું 1/3 આપણે જે રીતે ચલાવી રહ્યા છે એ સુમેળ ભર્યું ચાલે? આજે કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ખાસ મોદી સાહેબે ત્યાં આગળ કોઓપરેટિવ મંત્રાલય શરૂ કરાવ્યું છે, જેમાં કેબિનેટ મંત્રી તરીકે આપણા જ અમિતભાઈ શાહ છે. અમિતભાઈ શાહ જાતે જ કોઓપરેટિવ સેક્ટરના એક માહેર અને ખૂબ જ અનુભવી કાર્યકર છે અને એમણે ઘણી બધી સંસ્થાઓમાં કામ કરેલું છે. કોઓપરેટિવ સેક્ટર એ ગુજરાતની આર્થિક રીઢ છે કે એ કરોડરજ્જુ છે.
અને એના લીધે જ ગુજરાતનો આટલો વિકાસ છે એ સારી રીતે જાણે છે. અને એટલે જ પૂરા દેશમાં કોઓપરેટિવ સેક્ટર એ ડેવલપ કરવા માગે છે. એમણે ઉપરના લેવલે પણ મોટી મોટી નેશનલ લેવલની કોઓપરેટિવ સોસાયટી શરૂ કરી છે. નાની સોસાયટી પેક્સ કહેવાય કે પેક્સને પણ મજબૂત કરીને એના માધ્યમથી ગામના ખેડૂત અને ગામના લોકોને કેવી રીતે વધુમાં વધુ સગવડો, માત્ર ધિરાણ જ નહીં, એ માધ્યમથી એની જીવન જરૂરી બધી જ પ્રવૃત્તિઓ એ પેક્સ કરે એ દિશામાં એમનું અભિગમ છે. અને કહીએ ને કે કોઓપરેશન અમોંગ કોઓપરેટિવ, એ સૂત્રોચ્ચાર સાથે એમણે જે નવો અભિગમ લીધો છે એનાથી ગામની સેવા મંડળીઓને પણ ધિરાણ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ કરતી થઈ છે. અને આના લીધે ખરેખર કહીએ તો એ ગામની કહેવાય કે આર્થિક અને એમની કોઈ પણ જીવન જરૂરી જરૂરિયાતો એમને એક વન સોલ્યુશન એટ વન સ્ટે એ શરૂ થયું છે. અને એનાથી તમે જોજો કે આવનારા ભવિષ્યમાં સહકારી ક્ષેત્રમાં ખૂબ જ પરિવર્તન આવશે. હું તો એથી પણ વિશેષ એ માનું છું કે સફેદ ક્રાંતિના લીધે ગામે ગામથી દૂધ ભેગું કરી અને આવડું મોટું અમૂલનું સામ્રાજ્ય ઊભું થયું છે. આપણે જોઈએ તો 70,000 કરોડથી 1 લાખ કરોડ જેટલું મોટું એનું એ છે. લોકોને સારી વસ્તુ ખાવી છે અને વિશ્વાસુ કોઈ પણ એમ કે એ જ્યાં ટ્રસ્ટ ભરોસો મૂકી શકે એવી વસ્તુનો ઉપયોગ કરવો છે તો એ કોઓપરેટિવ સેક્ટર સિવાય શક્ય નથી. જે રીતે એમાં ફેડરેશનના માધ્યમથી આટલી બધી દૂધની પ્રોડક્ટ્સ અને દૂધ લોકો એકદમ ભરોસાપૂર્વક વાપરી રહ્યા છે, એવું જ એગ્રો પ્રોડક્ટમાં પણ થવું જોઈએ. હું માનું છું એ પણ જો એપીએમસીના ફેડરેશન થકી જો લોકોમાં આ શરૂ કરવામાં આવે, સરકારનો એ અભિગમ છે. અને એ દિશામાં અમારા પહેલાંના સહકાર મંત્રી જગદીશભાઈએ પણ ખૂબ જ સરસ પ્રગતિ કરેલી છે, એ દિશામાં આગળ વધેલા છે. અને નજીકના ભવિષ્યમાં એ પણ સાકાર થતું આપણને દેખાશે. અને એ માધ્યમથી આપ નહીં માનો કે એટલું મોટું એક સામ્રાજ્ય ઊભું થાય એવું છે. લોકોને સારી વસ્તુ આપણે આપી શકીએ એમ છીએ અને લોકો વિશ્વાસથી એને વાપરી પણ શકે. સર, આવડું મોટું હબ ચલાવવું એટલે ઘણી બધી સમસ્યાઓ પણ આવતી હોય. કેવી સમસ્યાઓ નડે છે? આમ કે દિવસ ઉગે ને કદાચ એ સમસ્યાનો સામનો કરે, અથવા તો 15 દિવસે ક્યાં વેપારી આવે, ક્યાં ખેડૂત આવે, કેવી સમસ્યાઓ? આમ આ બધું સારું તો આપણને દેખાય છે કે આટલું ટર્નઓવર થઈ રહ્યું છે, વેપારીઓને તકલીફ નથી પડતી, ખેડૂતો. પણ જ્યારે ખુરશી ઉપર બેઠા હોય એક હેડેક લઈને, એ કેટલા હેડેક આવે છે, જો કે સામાન્ય લોકોને ખબર નથી હોતી. એ પાર્ટ ઓફ ધીસ ડ્યુટી છે. આપણે આ જવાબદારી લીધી છે તો એ જવાબદારીને સુપેરે નિભાવવી એ પણ આપણી એક નૈતિક ફરજ છે. અને એ ફરજ નિભાવતો કંઈ પણ સારું જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને સેલ્ફ સેટિસ્ફેક્શન મળે છે. અને સેલ્ફ સેટિસ્ફેક્શનથી જે આપણને એક આનંદ મળે છે અને એક સમાજ સેવાનું જે આપણને એક કામ કરવાનો મોકો મળ્યો છે, એનાથી વિશેષ કશું રિવોર્ડ આપણા માટે નથી. અને એને ધ્યાનમાં રાખીને કેવી રીતે હું સમાજના છેવાડાના માણસને પણ ઉપયોગી થઈ શકું, એ જ આપણો સિદ્ધાંત હોવો જોઈએ. સર, અત્યાર સુધી સૌથી વધારે કેટલા બોરા ભર્યા હશે? માનો કે આપનો જે કાર્યકાળ રહ્યો છે એમાં લાર્જેસ્ટ અમાઉન્ટ કેટલી હશે? મેં એક વખતે જીરામાં એક સેમ ડે લગભગ 1.5 લાખ બોરીની પણ આવક થયેલી છે. એક જ કોમોડિટી જીરાની. હા, બીજી કોમોડિટી અધર. અમારે રોજે જે ઓક્શન થાય લગભગ 22 જેટલી અમારી ઓક્શન ટીમ હોય છે. અને સિઝનમાં તો લગભગ 10,000 જેટલા ઢગલા હોય કે જેને અમારે ન્યાય આપવાનો હોય. અને એક ઢગલાને કોઈ એક રહી ન જાય કે કોઈને એમ ન લાગે કે ભાઈ મારા આ ખેડૂતને અન્યાય થયો. ઘણી વખત તો સવારે ઓક્શન ચાલુ કર્યું હોય એ મોડા 100 સુધી ચાલુ હોય અને સાંજે પણ એ ઓક્શન પત્યા પછી એ માલને અહીંથી તોલ કરી અને ફેક્ટરી સુધી પહોંચાડવાનો હોય. એ પહોંચી ગયા પછી આખા જ મંડીને નીટ એન્ડ ક્લીન, ડે ટુ ડે એઝ ઇટ ઇઝ અત્યારે તમે જુઓ છો એવી જ ક્લીનલીનેસ ઓલવેઝ તમને જોવા મળે. સાંજે નીટ એન્ડ ક્લીન થઈ ગયું, પાછું સવારે બધા જ ઢગલા એઝ ઇટ ઇઝ ખેડૂતનો માલ આવી જાય, રાત્રે તૈયાર થઈ ગયા હોય, સવારે પાછું ઓપ્શન મારું થાય. આ સિસ્ટમ છે ને એ મેન્ટેન કરવી એ ખરેખર એક
ચેલેન્જ છે, પણ અમારા વેપારીઓ અને કર્મચારીઓના સહયોગથી આ સરસ રીતે ડેવલપ ચાલી. સર, બીજો પ્રશ્ન એવો છે કે જીરાની આવક થતી હોય, ખેડૂતો, શ્રમિકો સૌથી વધારે, એમને કઈ કઈ સુવિધા છે એ આપણા થકી પૂરી પાડવામાં આવે છે? અહીંયા શ્રમિકો માટે અમે એને ઇન્સ્યોરન્સ પણ આપીએ છીએ. કોઈ પણ શ્રમિકને ક્યાંક એક્સિડન્ટલી કંઈ પણ થયું હોય, કોઈ હાથ પગ ગયો તો 1 લાખ રૂપિયા, અને ડેથ થયું એક્સિડન્ટ તો અમે 2 લાખ રૂપિયા એને આપીએ છીએ. ઉપરાંત એને ખાવા જમવાની, એને કોઈ મેડિકલ સુવિધા, એના માટે મિનરલ વોટર, આ બધી સુવિધા આપી છે. એ બધા માટે એન્ટરટેન માટે અમારું એક રેન બસેરા છે, ત્યાં આગળ ટીવી અને આ બધું છે, આરામ કરવો હોય તો. એટલે મૃદુ એક સારું વાતાવરણ મળી રહે ને અહીંયા સારી રીતે કામ કરી શકે એ છે, એ અમારા હાથ પગ છે, એમના લીધે તો મુવમેન્ટ ચાલે છે બધું. હા. બીજું સાહેબ, આ લગભગ મને જ્યાં સુધી ખબર છે 34 એકરમાં ફેલાયેલું છે ઊંઝાનું એપીએમસી આખું. લાગે છે કે એક્સપાન્ડ કરવું હવે જરૂરી બની રહે એવું છે. આગામી પ્રોજેક્ટ શું છે? ઊંઝાનું મંડી આટલો મોટો વેપાર છે, છતાં પણ આટલું 35 એકર આજુબાજુ છે. આની સાપેક્ષમાં બીજા મંડીઓ જોઈએ તો બહુ મોટા છે. રાજકોટ, ગોંડલ છે તો 600 વીઘામાં છે. એ રાજકોટ પણ મોટું છે. અહીંયા આગળ નજીકમાં એક્સપાન્ડ થવાની અમારી જોડે જગ્યા નથી. અમારે પાર્કિંગની પણ બહુ જ તકલીફ છે. રસ્તાઓ આજુબાજુ ચારે બાજુના સોંકડા છે, આ બધી તકલીફ છે. આ બધામાંથી રસ્તો કાઢી અને ક્યાંય ને ક્યાંય અમે સગવડ કરી અને અમે કરીએ છીએ. પણ સરકારે અમને 30 એકર જમીન અહીંથી 5 કિલોમીટર દૂર આપી છે. ત્યાં નવું અદ્યતન સુવિધાઓ સાથેનું મંડી અમે ડેવલપ કરી રહ્યા છે. અહીંયા જે કોમોડિટી અમે એકોમોડેટ નથી કરી શકતા, રાયડો, એરંડા કે એના લોકલ ધાન્ય પાકો, તો એના માટે અમે ત્યાં આગળ ધાણા પણ અહીંયા ખૂબ આવે છે સૌરાષ્ટ્રની બધા, તો એ પણ અમારી જોડે જગ્યા નથી. એ બધા માટે અમે એ વ્યવસ્થા કરી રહ્યા છીએ. બીજું કે એક્સપાન્શનની જરૂર છે, બધું જ છે. પણ આ સેન્ટર છે, માતાજીની, ઉમિયા માતા પાટીદારોની કુળદેવી અહીંયા છે, લોકોની કૃપા છે. એક લોકોની માનસિકતા એ છે કે ના, આ તો અમારું અહીંયા હબ છે, અને એટલા માટે અહીંયાથી કોઈ શિફ્ટ ન થાય. અહીંયા આગળ જે વેપારનું સ્થાનક છે, એક આખું એનું વાઇબ્રેશન્સ અલગ છે, પોઝિટિવિટી છે. બીજું સાહેબ, એક લેબ બનાવવાની પણ કદાચ તૈયારી ચાલી રહી છે. લેબ એકચ્યુઅલ એક કક્ષાની બનાવ છે, મતલબ કે વર્લ્ડ ક્લાસ કક્ષાની. તો એ લેબનું એકચ્યુઅલ કામ શું રહેશે, શું થશે લેબમાં, અને કેટલું સમય હજી માંગી લેવું છે? અમારી પાસે અત્યારે હાલ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી છે, કે જેથી ખેડૂતને સોઇલના કોઈ પણ સેમ્પલ્સને એ બધું અમે ટેસ્ટ કરતા હોઈએ છીએ. પણ જે કોમોડિટી માટે હવે બધાને ઓર્ગેનિક, નેચરલ, આઈપીએમ, આ બધા જે પેરામીટર સાથેના જે જોઈએ છે, એના માટે સ્પેશિયલ એનેબલ, એક્રેડિટેડ અથવા તો જે ફોરેન સ્ટાન્ડર્ડની લેબ હોય છે, એવી લેબની જરૂર છે. અને જેથી અમારા વેપારીઓને રિઝનેબલ રેટથી ટેસ્ટિંગ થઈ શકે. અને એ દિશામાં અમે અમારો સ્ટાફ પણ રિક્રુટ કર્યો છે. અને નજીકના ભવિષ્યમાં સરકાર કે હોર્ટિકલ્ચર બોર્ડ, નાબાર્ડ, ફસાઈ, આ બધાના સહયોગથી અમે એક સારી લેબ બનાવવા જઈ રહ્યા છીએ. હજી આમ દિનેશભાઈનો કેવો વિચાર છે કે એપીએમસી છે અને બહેતર છે, હજી બેટર કરવી છે? ચોક્કસ. હજુ અમે આને ઓનલાઈન ટ્રેડિંગ, કે મારા જે મસાલા પાક છે એની રેન્જ બહુ મોટી હોય. જીરું હોય તો અહીંયા આગળ 3000માં જીરું વેચાતું હોય અને 6000માં પણ વેચાતું હોય. વરિયાળી છે 1200 રૂપિયામાં વેચાય છે અને 8000માં વેચાય છે. ક્વોલિટી અને એના એ પ્રમાણે એની રેન્જ, મસાલાની બહુ મોટી રેન્જ છે. આટલા માટે થઈને અહીંયા આગળ છે ને અલગ અલગ પેરામીટર્સની, એક નક્કી કરેલા પેરામીટર્સની ચોક્કસ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરી અને એ માલને બજારમાં મૂકવો અને ઓનલાઈન એનું ટ્રેડિંગ કરવું, તો આખા ઇન્ડિયામાં બધા લોકોને ત્યાં બેઠા બેઠા આ માલ જોઈ શકે અને લઈ શકે, ખરીદી શકે. જીરા સિવાય અન્ય જે મતલબ જે ખરીદ પાકો છે, ઈસબગુલ હોય કે પછી એરંડા હોય, એ બધાની પણ આવક જીરા જેટલી વધે એ માટે એ કોઈ દિશામાં? ચોક્કસ. એક ટાઈમ એવો હતો કે અહીંયા અજવાઈન હાર્ડલી 100-200 બોરી આવતો હતો. આજે 10,000 બોરી, અત્યારે ઓફ સિઝન છે છતાં પણ 2000 બોરી માલ આવે છે. એટલે માર્કેટને તમે જેટલું વધારે દરેક કોમોડિટી માટે કરો. એરંડા માટે ઊંઝા એક હબ છે. ભલે અહીંયા અમારું ટ્રેડ નથી થતો અમારી જોડે, પણ બીજા અમારા વેપારીઓ બીજે જ ક્યાંકથી એરંડા લાવી અહીંયા સ્ટોક કરે છે અને પ્રોસેસિંગ જ્યાં હોય ક્રશિંગ યુનિટ ત્યાં સપ્લાય કરતા હોય છે.
એવી જ રીતે ધાણા પણ બહારથી લાવી અહીંયા કરે છે. કોઈ પણ કન્સાઇનમેન્ટ હોય એમાં એકલું જીરું નથી હોતું. ઘણી વખતે કન્સાઇનમેન્ટમાં એની સાથે બીજી 25 કે 50 આઇટમો જતી હોય. બહારથી સાઉથમાંથી મસાલા મગાવી લવિંગ, ઇલાયચી, તજ બધું અહીંયા લાવી અહીંયા એને પ્રોસેસિંગ ગ્રેડિંગ કરી અને અહીંથી એ કન્સાઇનમેન્ટની સાથે જીરાની સાથે બીજું પણ જતું હોય છે, અન્ય મસાલા પણ જતા હોય છે. એટલે અહીંથી એકલું જીરાનો વેપાર છે એવું નહીં. લવિંગ, ઇલાયચી, તજ, તેજાના પણ આ કન્સાઇનમેન્ટની સાથે જતા હોય છે. બીજું સાહેબ, આટલું બધું જ્યારે આવક થતી હોય મતલબ પાકની, હમણાંથી છેલ્લા આપણે 3 કે 4 વર્ષથી જોઈએ તો વરસાદનું કંઈ નક્કી નથી રહેતું, મતલબ માવઠું થવું. ખેડૂતને એના પાકની ચિંતા, વેચ્યા પછી વેપારીને એની ચિંતા હોય. તો એ દિશામાં કોઈ કોલ્ડ સ્ટોરેજ અથવા તો કોઈ મોટા એવા શેડ કે માનો કે આવી કોઈ કુદરતી આફત અથવા તો માવઠા થાય તો એ પાકને નુકસાન ન જાય અને ખેડૂતને ભાવ પણ એ પ્રોપર મળી રહે અને વેપારીને પણ કોઈ નુકસાન ન જાય. ઊંઝા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સરસ છે કે મારી મંડીમાં ખેડૂતનો માલ આવ્યો હોય એ પણ કોઈ પણ સંજોગો ગમે તે વરસાદ કે એવું થાય તો બગડે નહીં એની ખાસ તકેદારી રાખવામાં આવે છે. આજુબાજુમાં ડ્રાય સ્ટોરેજ પણ પૂરતી પ્રમાણમાં છે. નવા એપીએમસીમાં અમે બીજા 5,000 મેટ્રિક ટનના 3 ડ્રાય સ્ટોરેજ અને 1 કોલ્ડ સ્ટોરેજ બનાવી રહ્યા છે. એટલે એ દિશામાં માલ બગડે કે એ થાય એવી કોઈ તકલીફ અહીંયા છે નહીં. અને વેપારીઓ પણ એટલા જ સજાગ છે કે એમાં ક્યાંય કોઈ તકલીફ ના પડે અને એટલે જ આ સેન્ટર આટલું ડેવલપ થયું છે. અને ભવિષ્યમાં પણ બીજા પાકો એ પણ અહીંયા કેવી રીતે પ્રોસેસ કરવું અને એના માટે તમે જુઓ તો એક ટાઈમ એવો હતો કે સૌરાષ્ટ્રમાં આટલી બધી મગફળી થતી. આજે ઉત્તર ગુજરાત અને સાઉથ રાજસ્થાનમાં એટલી બધી મગફળી થાય છે કે અહીંથી મગફળીના દાણા ખૂબ જ એક્સપોર્ટ થાય છે. અને એ દિશામાં આ એરિયામાં પણ હવે ભવિષ્યમાં મગફળી એક અમારો મોટો પાક હશે અને એનું હબ બનતું જાય છે. સાહેબ, એક પ્રશ્ન સાવચેતીને લઈને છે. આપણે વચ્ચે અમે પણ સમાચાર જોયા હતા કે નકલી જીરું અથવા તો નકલી વરિયાળી આવે છે અથવા તો કોઈ પધરાઈ જાય છે. એના માટેના સાવચેતીના પગલાં આપના નેતૃત્વમાં કે ભાઈ વેપારીને કોઈ આવી રીતે અથવા તો એક્સપોર્ટ પણ ન થાય એનો નિકાસ એટલે મતલબ આવક બી ના થાય, કોઈ આપી બી ના જાય ને એ બહાર જાય બી નહીં, એ સાવચેતી કેટલી જરૂરી છે અને એના માટેના શું ઉપાયો કરી શકાય? ખાવાની વસ્તુમાં ઓલવેઝ એથિકલ પ્રેક્ટિસ કરવી જોઈએ એવું મારું માનવું છે. એમાં ક્યાંય કોઈ જાતની મિલાવટ કે એવું ન હોવું જોઈએ. કેટલાક તત્વો ક્યાંક 2-3% એવા લોકો હશે કે જે આ એથિક્સ વિરુદ્ધ આવું કામ કરતા હોય. એ લોકો ક્યાંય કલર વરિયાળીનો દાણો પણ જીરાના જેવો જ હોય તો એની પર એવો કલર કરી અને જીરાની સાથે ક્યાંક નાખી દે કે આવું કરતા હોય છે. પણ એના માટે વિધિન મંડી તો કોઈ એવો મિક્સવાળો પાક કે કોઈ પણ એવો કંઈ ખરાબ કોન્ટામિનેટેડ વસ્તુ એપીએમસી મંડીમાં તો ઓક્શનમાં ક્યાંય અમે આવે કદી ઘૂસવા જ નથી દેતા અને એવાનું કોઈ ઓક્શન હોય પણ અમે નથી કરતા. એ અમારે ટોટલી અમે એની બાન જ છે. પ્રોસેસ કર્યા પછી ક્યાંક કેટલાક લોકો આવું ધ્યાન પર આવ્યું છે કે એ લોકો આવી પ્રોસેસ કરે છે પણ એના માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ પેલું કરે છે. ક્યાંય અમને પણ કોઈ જગ્યાએ ક્યાંય એવી માહિતી મળે તો અમે પણ એના માટે થઈ અને એક્ટિવલી એ કરવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ગરીબ પ્રજા હોય અને એ લોકોને ખરેખર સાચું જીરું શું છે એ ખબર ના હોય, ત્યાં આગળ આવો મિક્સિંગ વાળો ને એ ઓળખ્યા વગર એવો માલ પધરાવી દેતા હોય એવું બનતું હોય. બાકી તો જે યુરોપિયન કન્ટ્રીઝ કે એ બધામાં તો એના સ્ટિપ્યુલેટેડ નોર્મ્સ વગરનો માલ જાય તો હું નથી માનતો કોઈ પાસ કરે. અંતિમ પ્રશ્ન, એપીએમસીનું વિઝન અને સાથે જ આવનારો સમય કેટલું અનુકૂળ છે? એપીએમસી નું વિઝન જોઈએ તો આપણે ઓવરઓલ એગ્રો પ્રોડક્ટ આપણી જીડીપીમાં હાર્ડલી આઈ થિંક 18% આજુબાજુ હશે ટોટલ જીડીપીમાં. અને ટોટલ જીડીપીમાં એગ્રોનો સેક્ટર આટલો છે, એમાંય આપણે વેલ્યુ એડેડ તો બહુ જ ઓછું આપણે નિર્યાત કરીએ છીએ. આપણે બધાએ ખરેખર એપીએમસીએ વેલ્યુ એડિશન કરી જે પ્રોડક્ટ છે એને પ્રોસેસ જાતે કરી અને એને પોતાની બ્રાન્ડથી બજારમાં મૂકવી જોઈએ.
અને એ દિશામાં અમે પણ અમારું પોતાનું પ્રોસેસિંગ હાઉસ બનાવવાનું શરૂ કર્યું છે. અમે અમારી બ્રાન્ડથી બજારમાં મૂકીશું. એગ્રો મોલ અથવા તો એગ્રો ઊંઝા સ્પાઇસ મોલ એ બ્રાન્ડથી અમે પણ બજારમાં ખૂબ જ ટૂંકા ભવિષ્યમાં આવીશું. અને એનાથી લોકોને જે સારી વસ્તુ, ટ્રસ્ટેડ વસ્તુ જોઈએ છે એ મળી રહે. અને એ માધ્યમથી એપીએમસીની આવક પણ વધશે. અને વધારે અમે અમારા જે CSR એક્ટિવિટીઝ છે, અમે ખેડૂતો માટે જે કામગીરી કરી છે, એને સારા તાડપત્રી હોય કે એને ખેતરમાં સારું બિયારણ, પેસ્ટિસાઇડ્સ, ખેડૂતના કે વીમા યોજનાઓ, એને શિક્ષણલક્ષી મદદ, આ બધું જે છે એ અમે બધું સારી રીતે કરી શકીશું. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. એટલે મેઇન બહુ મોટું વિઝન છે અને 1/3 આમ જોવા જઈએ તો દેશના 1/3 ભાગનું જે મસાલો છે અહીંથી જાય છે. જીરું, વરિયાળી, ઈસબગુલ, ઘણું બધું. અને હવે એક્સપાન્ડ કરવાનો પણ તૈયારીઓ થઈ ગઈ છે. જોકે સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે. આવનારા સમયમાં ખેડૂતોને વિશ્વાસ એ જ યથાવત રહે, એ જ હેતુથી ઊંઝા એપીએમસી છે એ સહકારી મંડળી તરીકે કામ કરી રહી છે અને આવનારા સમયમાં ખૂબ સારી રીતે પ્રગતિ કરવાના વિચારો પણ છે એ ચેરમેન શ્રી રાખી રહ્યા છે. નમસ્કાર.